હેલો માય ડિયર સ્ટુડન્ટ, એસપી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરવાની છે કે એસિડ અને બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા. એસિડ અને બેઝ છે એ ધાતુ સાથે પ્રક્રિયા કરે તો એ પ્રક્રિયા કેવી રીતની થાય છે અને એને અંતે આપણને નિપજ તરીકે શું મળે છે. તો પ્રથમ ચર્ચા કરીએ આપણે એસિડની ધાતુ સાથેની પ્રક્રિયાથી. હવે ધાતુ અને એસિડ સાથે પ્રક્રિયા થાય તો એસિડમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે અને એસિડ અને ધાતુ સાથેની પ્રક્રિયાથી ધાતુના ક્ષાર મળે છે. જેનો આપણે એક એક્ઝામ્પલથી સમજીએ કે એસિડ સાથેની ધાતુની પ્રક્રિયામાં જોઈએ કે એસિડમાંથી હાઇડ્રોજન વાયુનું વિસ્થાપન થાય છે અને ધાતુ અને એસિડ સાથે સંયોજાઈને ધાતુ ક્ષાર બનાવે છે. તો આપણે ઝીંક ધાતુ છે, ઝીંક ધાતુનો આપણે H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા કરી તો હાઇડ્રોજન વાયુ છે એનું શું થશે? વિસ્થાપન. એસિડ છે H2SO4 એમાંથી હાઇડ્રોજન વાયુ છે એનું વિસ્થાપન થાય છે અને ધાતુ છે એ બાકીનો જે એસિડનો ભાગ છે એની હારે પ્રક્રિયા કરી અને ધાતુના ક્ષાર બનાવે છે. એવી જ રીતે આપણે બેઝની વાત કરી તો કે બેઝ છે એ ધાતુ સાથે પ્રક્રિયા કરે તો બેઝમાંથી હાઇડ્રોજન વાયુનું વિસ્થાપન થાય છે અને બેઝના બાકીના વધેલા ભાગનું ધાતુ સાથે સંયોજન થઈ અને ધાતુનો ક્ષાર બનાવે છે. તો આપણે એની ચર્ચા કરી કે બેઝ સાથે ધાતુની પ્રક્રિયાથી બેઝમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરે અને બેઝ અને ધાતુ સંયોજાઈને ધાતુનો ક્ષાર બનાવે છે. તો આપણે એનું એક એક્ઝામ્પલ લઈએ. ઝીંક ધાતુ છે એને સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે બેઝ છે એની હારે આપણે પ્રક્રિયા કરવામાં આવે તો જો અહીંયા જોઈ સોડિયમ ઝિંકેટ એટલે કે સોડિયમ અને જે બાકીનું જે બેઝ હતો એની વચ્ચે પ્રક્રિયા થઈ અને સોડિયમ ઝિંકેટ એટલે કે ધાતુનો ક્ષાર બનાવે છે અને હાઇડ્રોજન વાયુ વિસ્થાપન થાય છે. હવે આપણે પ્રક્રિયાની અંદર એવી વાત કરી કે એસિડ અને ધાતુ વચ્ચે જે પ્રક્રિયા થઈ અને હાઇડ્રોજન વાયુ જે ઉત્પન્ન થાય છે એવું આપણે સીધું કહીએ નહીં. એના માટે આપણે એક પ્રેક્ટિકલ કરી. તો આપણે પ્રેક્ટિકલમાં જોઈએ કે એક કચ નળી છે એની અંદર આપણે મંદ સલ્ફ્યુરિક એસિડ અને દાણાદાર ઝીંક છે. અહીં આપણે જોઈએ કે દાણાદાર ઝીંકના ટુકડા નાખી તો હવે આ કચ નળીમાં ઉપર એક રબરનું એર ટાઇટ બૂચ લગાડવામાં આવે અને આપણે નળી દ્વારા એવી રચના કરવામાં આવે કે આની અંદરથી જે કાંઈ વાયુ ઉત્પન્ન થાય છે એ આ સાબુનું જે દ્રાવણ છે, સાબુનું પાણી છે એમાંથી પસાર થાય. તો હવે કેવું થશે કે મંદ H2SO4 અને ઝીંક છે એની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને એની અંદર જે કાંઈ વાયુ ઉત્પન્ન થશે એ સાબુના પાણીમાંથી પસાર થઈ અને વાયુ છે એ હળવો વાયુ હોવાથી એ સાબુના પાણીમાંથી પસાર થઈને પરપોટા સ્વરૂપે હવામાં ઉપર આવે છે. હવે આપણે પ્રક્રિયામાં એ તપાસ કરવાની છે કે જે વાયુ ઉત્પન્ન થાય છે એ હાઇડ્રોજન વાયુ જ છે. તો એના માટે આપણે એક મીણબત્તી લઈ અને પરપોટાની નજીક લઈ જાય અને જો એ પરપોટાનું ધડાકા સાથે દહન થાય તો આપણે સમજવાનું કે હાઇડ્રોજન વાયુ છે, કારણ કે હાઇડ્રોજન વાયુ છે એ દહનશીલ વાયુ છે. તો આપણે જો અહીંયા પ્રેક્ટિકલમાં છે આ જે સાબુના પરપોટામાંથી જે વાયુ હવામાં ઉપર આવે છે એને આપણે મીણબત્તી સાથે સળગાવવામાં આવે અથવા મીણબત્તીને નજીક લઈ જવામાં આવે તો પરપોટા છે એ ધડાકા સાથે સળગે છે. તો આવી રીતે જો ધડાકા સાથે સળગે છે તો એનો મતલબ એવો છે કે અહીંયા ધાતુ અને એસિડ વચ્ચેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. હવે આ એસિડ અને બેઝ આ બંનેની ધાતુ સાથેની પ્રક્રિયાથી આપણને નિષ્કર્ષ શું મળે છે? તો કે એસિડ હોય અથવા બેઝ હોય બંનેમાંથી કંઈ પણ હોય એનું જો આપણે ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આપણને નિપજ તરીકે ધાતુનો ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મળે છે. તો આ આપણું નિષ્કર્ષ છે.